જો મમ્મીને વશમાં કરવી છે તો આ છે એનો ઉપાય. 24 વર્ષથી તો આપણા બાપા ના કરી શક્યા, આપણે શું વશમાં કરવાના? મમ્મીને તમે ગમે એટલું પ્રેમથી કહો, મમ્મી નવું પેન્ટ છે અને ધોઈશ નહીં અને વાળીને મૂકી દેવાનું છે. તમે પલંગમાં, માળિયામાં, લોકરમાં ક્યાંય બી મૂકશોની ચાવી તમારી જોડે રાખશો તોય તમે ઘરે આવશો ને જોશો ને મમ્મી પેન્ટ ક્યાં ગયું, ધોઈ નાખ્યું. જો મમ્મીને ગમે તેટલી વાર કહી, મમ્મી આ વાત કોઈને કહીશ નહીં, હું તને જ કહું છું, આપણે સિક્રેટ રાખવાની છે. ગલી નાકે પહોંચો ને ત્યાં સુધી તો આંટી પેલી વાત આપણને કહેતા તારી મમ્મીએ કીધી હતી. આટલું ફાસ્ટ ડેટા ટ્રાન્સફર? અલા તમે શું માનો, પપ્પા જોડેથી 300 લઈને 250 નો સામાન લેવા મોકલે ને એમાં 10 રૂપિયા આપણને આપે, 50 રૂપિયા એની જોડે રાખે. તમે ગમે તેટલું ગોળ ગોળ ફેંકો, મમ્મી પાલક પનીર બને, મમ્મી આજે તો તું બહુ મસ્ત બને, તારા હાથનો સ્વાદ મસ્ત છે, ઇડલી સંભાર આ હા બનશે ખીચડી જ. વસીકરણ ત્યાં ચાલતું જ નથી. આપણે ગમે તેટલું કહીએ, મમ્મી પપ્પાને કહે ને ટ્રીપ ઉપર જવા દે, પ્રવાસમાં જવા દે, મનાઈને મારે બહાર જવું છે, આપણને બધું કહેશે હા હા હું માની ગઈ, તું કહીશ એવું જ કહીશ. આપણે લાગે આપણે કહીએ છીએ એવું મમ્મી કરશે. મમ્મી પપ્પા જોડે રૂમમાં જાય ને એકલામાં કહી દે, આવલો જવાન કહે છે જવા ના દેતા, પતી ગયું. અલા ફોઈના ઘરે જવાનું કઈ કઈને છેલ્લે ગોળ ફ્રાઈન મામાને ત્યાં જ લઈ જાય મમ્મી. અને જો આ બધું પત્યા પછી પણ તમને લાગે કે તમારી મમ્મી તમારા વશમાં આવી ગઈ, કે તમારી વાત માની રહી છે, તો ભૂલો છો, તમે એના વશમાં છો, એ નહીં. જય મા કી.